નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં અને હું છું શિવમ। તો આજની વિશેષ ચર્ચામાં આપણે એક મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ। તો આજના મહત્વના મુદ્દાની વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષમાં સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે। કોરોનાને કારણે વાત કરીએ તો પહેલી લહેર આવી અને ત્યારબાદ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોરોનાથી સાવધાન રહેતા લોકો શીખ્યા અને ડરતા પણ શીખ્યા હતા। તો ત્યારબાદ વાત કરીએ તો જેવા નિયંત્રણો હટ્યા કે તરત જ આપણે ફરીથી બેદરકાર બની ગયા। લોકોની ભીડો જામવા લાગી, ફરવા લાગ્યા અને રાજકીય મેળાવડાઓ પણ થતા રહ્યા। તો ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારબાદ તહેવારો પણ ઉજવ્યા અને બેદરકારીને કારણે બીજી લહેર પણ આવી અને આપણે જોયું કે બીજી લહેરમાં આપણા ગુજરાતની શું સ્થિતિ હતી। તો હજારો લોકો કહી શકાય કે જે મોતને પણ ભેટ્યા હતા, તે હોસ્પિટલોમાં પણ લાંબી લાંબી લાઈનો લાગી હતી। ત્યારે બીજી લહેર હાલ તો શાંત થઈ ગઈ છે, પરંતુ જે રિપોર્ટ્સ આવી રહ્યા છે તે આશંકાઓ સેવી રહ્યા છે કે ત્રીજી લહેરમાં સ્થિતિ વધુ ગંભીર બનશે। જો બેદરકાર બનીશું તો વધુ ગંભીર છે બનવાની શક્યતા છે તે સેવાઈ રહી છે। અને આગામી મહિનામાં વાત કરીએ તો નવરાત્રી જેવા પણ તહેવારો ઉજવવામાં માંગણીઓ પણ થઈ રહી છે। તો શું સરકાર આ વિશે વિચારશે? શું સરકાર પરવાનગી આપશે? ગરબા આયોજકોનું શું છે મંતવ્ય? તે લોકો શું ઈચ્છી રહ્યા છે? તો ત્રીજી લહેરની આશંકા વચ્ચે તંત્રની શું છે તૈયારીઓ? સવાલો તો ઘણા બધા છે, પરંતુ તમામ મુદ્દે વાત કરીશું, આજે ચર્ચા કરીશું આજના આ ખાસ ચર્ચામાં રાજકારણ, કોરોનાની સાથે તહેવાર। તો આજ વાત કરીશું ઉત્સવોની કે જે તહેવાર આગામી સમયમાં આવી રહ્યા છે, જેમાં વાત કરીએ તો ગણેશ ઉત્સવ અને નવરાત્રિની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે। ત્યારે વાત કરીએ તો સુરતમાં કંઈક અલગ જ રીતે ગણેશ ઉત્સવને ઉજવવાની માંગ કરવામાં આવી હતી। તો સુરતના નવાપારાની વાત કરીએ તો તે વિસ્તારમાં ભાજપ સામેના પોસ્ટર લગાવીને ગણેશ ઉત્સવ અને નવરાત્રિ ઉત્સવને ઉજવવાની માંગ કરી હતી। તો એવા પોસ્ટર લગાવ્યા હતા જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આશીર્વાદ લેવાની યાત્રા નીકળે છે તો ગણેશજીની યાત્રા કેમ નહીં, જો કે ગણેશજી તો આશીર્વાદ આપવા આવે છે। ત્યારે પોસ્ટરો આખા સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા અને સાથે જ એ પોસ્ટરો વિશે જ્યારે માહિતી મળી હતી ત્યારે પોલીસ પણ એક બાજુ દોડતી થઈ ગઈ હતી અને પોસ્ટરો ઉતારવાની કામગીરી છે તે શરૂ કરી હતી। તો લોકોએ ભાજપની યાત્રાની સામે આ જે પોસ્ટરો લગાવ્યા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો રાજ્યમાં સતત બીજા વર્ષે પણ સાર્વજનિક યોજાતો ગણેશોત્સવ છે તે નહીં યોજાય। જો કે રાજ્ય સરકારે જે 4 ફૂટના માટીના ગણપતિ છે તેનું સ્થાપન કરીને બાદમાં સ્થળ પર જ વિસર્જન માટે મંજૂરી તો આપી છે, પરંતુ માત્ર સોસાયટી, ફ્લેટ, પોળ કે શેરીમાં જ તે શક્ય બનશે અને જ્યારે જે પંડાલમાં યોજાય છે, જે સાર્વજનિક યોજાય છે તેમને મંજૂરી નથી આપવામાં આવી। તો 600 જેટલા ગણેશોત્સવના આયોજકને ચાલુ વર્ષે પોલીસે મંજૂરી આપી નથી અને જાહેરનામું પણ બહાર નથી પાડ્યું। જોકે ત્યાં પણ ડાયરો કે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા મોટા કાર્યક્રમો છે તે નહીં યોજી શકાય અને માત્ર જે સોસાયટીના સભ્યો હોય છે તેમની હાજરીમાં આરતી દર્શન અને પ્રસાદ વિતરણ છે તે પણ કરી શકાશે। આ સિવાય વાત કરીએ તો નવરાત્રી પણ આવી રહેશે અને થોડા સમય પહેલા જ જે ગરબાના આયોજકો છે, મોટા મોટા ગરબાના આયોજકો, વડોદરાની વાત કરીએ, રાજકોટની વાત કરીએ તો ત્યાં પણ એ લોકોએ આ વખતે નવરાત્રી આયોજન નહીં કરીએ તેવું પણ કહ્યું હતું ને ત્યારે ફરીથી આ પ્રકારે જે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, 1 મહિના બાદ જે નવરાત્રીનો સમય આવી રહ્યો છે ત્યારે પણ આ પ્રકારે હવે સુરતમાં માંગણી થઈ રહી છે અને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે માંગણી થશે ત્યારે શું થશે? તો નીતિ આયોગે જે રિપોર્ટ ગઈકાલે એક મહત્વનો રિપોર્ટ આપ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે ખરાબ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે। તો આયોગે એક દિવસમાં 4 થી 5 લાખ કોરોના વાયરસના કેસ આવવાનું અનુમાન લગાવ્યું છે અને જો આવી સ્થિતિ હશે તો આગામી સમયમાં ત્રીજી લહેરમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે તેની કહી શકાય કે આપણે જે કલ્પના પણ નથી કરી શકતા। તો કોરોના વાયરસના કારણે ભારત સહિત વાત કરીએ તો આખું વિશ્વ ત્રાહિમામ પુકાર્યું હતું અને ત્યારે વિશ્વના મોટા દેશો પણ કોરોના વાયરસ મહામારી સામે હાંફી ગયા હતા। અમેરિકાની વાત કરીએ તો મોટા પાયે રસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં પણ ફરીથી અત્યારે અમેરિકામાં કેસ છે તે વધી રહ્યા છે। ભારતમાં હાલ કેસ સ્થિર છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે આપ જે સ્ક્રીન પર જોઈ શકો છો કે યાત્રાઓ યોજાઈ રહી છે, રાજકીય મેળાવડાઓ જે યોજાઈ રહ્યા છે તેના કારણે કહી શકાય કે લોકોમાં એક પ્રકારે બેદરકારી છે દાખવે છે અને તેમનું પણ કહેવું છે કે જે રાજકીય મેળાવડાઓ થઈ રહ્યા છે તેમાં કોઈ પણ પ્રકારનું કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કની ગાઈડલાઇન્સ છે તેનું પાલન કરવામાં નથી આવતું। પરંતુ ત્યારે સામે પક્ષે વાત કરીએ તો જનતા પણ અત્યારે કહી શકાય કે મોટી ભીડો યોજાઈ રહી છે। આ સિવાય બહાર ફરવા પણ જઈ રહ્યા છે ને ત્યારે માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પણ પાલન છે દેખાતું નથી। તો ત્રીજી લહેરનો ભય હજુ ગયો નથી ત્યારે કોરોના વાયરસ મહામારીની બીજી લહેર એટલી બધી ખૌફનાક તો હતી, સાથે ત્રીજી લહેર આવશે તે વાત સાંભળીને જ ભારતીયોનું અને આપણે કહી શકાય કે જે ગુજરાતની સ્થિતિ હતી તે પ્રકારે ટેન્શન તો
વધી જાય છે. તો એક ચિંતાજનક રિપોર્ટ છે તે સામે આવ્યો છે. આ સિવાય વાત કરી તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હતું, તેમણે પણ આ પ્રકારે એક રિપોર્ટ આપ્યો છે ને જેમાં 5 લાખ કેસ દૈનિક આવવાના કહી શકાય કે જે આશંકા છે તે વ્યક્ત કરી છે. નીતિ આયોગની વાત કરીએ તો તેના સદસ્ય પોલે કેન્દ્ર સરકારને સલાહ સૂચન કર્યા છે ને જેમાં તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં દર 100માંથી 23 કોરોના દર્દીઓ એવા છે કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. મીડિયાનો પણ અહેવાલ હતો કે આ પહેલાં પણ નીતિ આયોગે જ્યારે બીજી લહેર આવી હતી તેને પહેલાં એટલે કે સપ્ટેમ્બર 2020માં પણ એક રિપોર્ટ આપ્યો હતો અને એક અનુમાન પણ લગાવવામાં આવ્યું હતું, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક બેદરકાર બન્યા, ચૂંટણીઓ પણ યોજાઈ, તહેવારો પણ યોજ્યા અને આપણે જે કે કહી શકાય કે લોકો છે તે બેદરકાર બન્યા અને તેના કારણે જે બીજી લહેર છે તે આવી અને તે બીજી લહેરના શું સ્થિતિ હતી, અમદાવાદની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો તમામ જગ્યાએ શું સ્થિતિ હતી તે તો આપણે બધા જાણીએ છીએ. તો આયોગે આગામી મહિનામાં સપ્ટેમ્બરમાં જ 2 લાખ આઈસીયુ બેડ તૈયાર રાખવા પણ સલાહ આપી છે. તો આટલું જ નહીં, આ સિવાય વાત કરીએ તો 2 લાખ જેટલા બેડમાં 1.2 લાખ બેડ વેન્ટિલેટર સાથે આઈસીયુ અને જ્યારે 7 લાખ આઈસીયુ હોસ્પિટલ વગરના બેડ છે તે તૈયાર રાખવાની સલાહ આપી છે. તો કેટલો ગંભીર જો ત્રીજી લહેર આવશે તો કેટલી ગંભીર હશે તે પ્રકારે આ વાત કરવામાં આવી રહી છે. તો 7 લાખ જેટલા આઈસીયુ બેડમાં 5 લાખ બેડમાં ઓક્સિજન રાખવા પણ નિર્દેશ કરવાની જરૂર છે તે કહેવામાં આવી છે. તો વાત કરીએ તો એનઆઈડીએમની રિપોર્ટ વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તેમાં પણ કહેવામાં આવ્યું છે કે 2 મહિના છે તે આગામી વધુ ગંભીર રહેશે. તો લોકોની બેદરકારી શું ભારે પડશે, આ મુદ્દે આપણે આજે ચર્ચા કરીશું. આ સિવાય ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેવી છે સરકારની તૈયારી તે પણ આપણે આજે વાત કરીશું. આ સિવાય છે કે કેમ જે સુરતમાં આ પ્રકારના બેનર્સ લાગ્યા છે કે સરકારની વિરોધમાં આ બેનર લાગ્યા છે કે ઉજવણી જે ગણેશોત્સવ અને જે નવરાત્રિની ઉજવણી છે તે નહીં તો વોટ પણ નહીં તેવા બેનરો પણ લાગ્યા છે. અને આ સાથે ત્રીજી લહેરની આશંકા વચ્ચે નીતિ આયોગનો રિપોર્ટ શું કહે છે ને તેના મુદ્દે પણ આપણે આજે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે મહેમાનો છે તે જોડાઈ ગયા છે. વાત કરીએ તો બીજેપીથી સ્નેહલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. આ સિવાય કોંગ્રેસથી વિરમ દેસાઈ, આમ આદમી પાર્ટીથી વત્સલ સોરાગરા આપણી સાથે જોડાઈ ગયા છે. આ સિવાય સામાજિક કાર્યકર્તાની વાત કરીએ તો રુઝાન ખંભાતા અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે આ મુદ્દે આજે ચર્ચા કરવાના છે. તો તમામ જે સવાલો ઘણા બધા છે તેને મુદ્દે આજે આપણે આ ચર્ચા કરીશું. તો એક બાજુ વાત કરીએ, તમામ મહેમાનો આપણી સાથે જોડાશે, પરંતુ એક સારા સમાચાર પણ કહી શકાય કે એક બાજુ આવી રહ્યા છે કે જ્યાં કોરોનાનો માર છે તે સહન કરી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. કાનપુર આઈઆઈટી એમના વરિષ્ઠ વૈજ્ઞાનિકની વાત કરીએ તો પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે એક દાવો કર્યો છે અને જેમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ના બરાબર હોવાની પણ વાત કરવામાં આવી છે. તો એક બાજુ નીતિ આયોગનો રિપોર્ટ અને ત્યારબાદ હવે આ બીજો રિપોર્ટ કે જેમાં ના બરાબરની વાત કરવામાં આવી છે. તો શું છે સમગ્ર સવાલો તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો તમામ મહેમાનો આપણી સાથે ઉપસ્થિત છે, તમામ મહેમાનો સાથે આપણે આજે ચર્ચા કરીશું. બીજેપીથી સ્નેહલ જોશી, કોંગ્રેસના વિરમ દેસાઈ આપણી સાથે જોડાયા છે, આમ આદમી પાર્ટીથી વત્સલ સોનાગરા, સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતા આપણી સાથે જોડાયા છે અને આ સિવાય રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. તો તમામ મહેમાનોનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. સૌથી પહેલાં શરૂઆત કરીશું, એક ટૂંકમાં પ્રતિક્રિયા આપ સૌની લેવા માંગુ છું કે જે પ્રકારે સુરતમાં બેનર લાગ્યા હતા કે ઉજવણી નહીં કરવામાં દેવામાં આવે તો વોટ પણ નહીં આપવા દેવામાં આવે, કારણ કે જે ભાજપની જન આશીર્વાદ યાત્રા નીકળી હતી અને કહેવામાં આવ્યું છે પોસ્ટર દ્વારા કે જે ભાજપ આશીર્વાદ લેવા નીકળી શકે છે કે જો ભગવાન તો આશીર્વાદ આપવા આવે છે, તો તે પ્રકારે ઉજવણી કરવા દેવામાં આવે તેવા પ્રકારના બેનરો પણ લાગ્યા છે. સૌથી પહેલા સ્નેહલ જોશી તમારી પાસે આવવા માંગુ છું, આપ શું કહેશો, ટૂંકમાં પ્રતિક્રિયા. આપણે જે સુરતની આપણે વાત કરી આપણે એ પ્રમાણે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારની વાત છે તો હર હંમેશા અમે લોકોની લાગણીને માન આપ્યું છે અને સાથે આપણે જે પણ તહેવારો છે તે આપણી સાથે આપણી સંસ્કૃતિમાં વણાયેલા છે, ચાહે કોઈ પણ જાતિ ધર્મ સમુદાયના હોય. એટલે દરેક તહેવારોની ઉજવણી થાય અને લોકો સારી રીતે એને મનાવે એવો ચોક્કસપણે પ્રયાસ રહેશે. પણ આપણે કોરોના અને આ જે જીવલેણ બીમારી છે એનું પણ સાથે ધ્યાન રાખવું પડશે. એટલે એક આપણે બેલેન્સ અભિગમ રાખીને આની અંદર ચાલવું પડશે અને મને ગુજરાતની જનતા પર 100% ખાતરી છે અને પૂરેપૂરો ભરોસો છે કે લોકો અમને હર હંમેશ જેમ સાથ આપ્યો છે તેમ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે અને અમે ઈચ્છીએ કે આ બધા તહેવારો પણ સારી રીતે જાય અને થર્ડ વેવ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ના આવે. જી શું આપ શું પ્રતિક્રિયા આપશો ટૂંકમાં? વિરમ દેસાઈ આપની પાસે આવવા માંગુ છું.
આપને અવાજ આવી રહ્યો છે? હા, મને પૂછ્યું આપે. હા જી હા જી. હા વિરમ દેસાઈ, આપની શું પ્રતિક્રિયા છે આ મુદ્દે? સ્નેહલભાઈની એક વાત ઉપર મને પેલા બહુ જાણીતી બહુ જૂની વાત છે, અને આપ બધા જાણો છો એ પ્રમાણે પેલા કોઈ મહારાજ હતા ને એમની પાસે સાધુ પાસે પેલા એક એમની મમ્મી એક છોકરાને લઈને ગઈ ત્યાં આગળ અને કીધું મારો છોકરો ગોળ બહુ ખાય છે, એટલે કે કાલ આવજે પછી કઈ તેમ અઠવાડિયાનું કઈક કહ્યું એમને. પછી અઠવાડિયા પછી ગયા કે હવે કાલથી ના ખાતો ભાઈ ગોળ. એટલે કે કેમ આવું તો તમે એ દિવસે મને કહ્યું હોત તો આવું આટલું જ કહેવા માટે ફરીથી તમે એટલે કે ભાઈ એ દિવસે હું ખાતો હતો. એટલે વાત એટલી છે અમારી કે તમે લોકો રેલીઓ કાઢો, તમે લોકો બધું કરો એ છૂટ, અને પ્રજા કઈ કરવા બેસે એટલે તમારે સીધો એનો કે વિરોધ કરી દેવાનો કે એમના ઉપર ભાઈ કોંગ્રેસ અને આમ આદમી તો રેલી કાઢી છે. સ્નેહલભાઈ ટૂંકમાં પ્રતિક્રિયા લઈને ફરીથી આપની પાસે આવીશ. સ્નેહલભાઈ અત્યારે બધાની પ્રતિક્રિયા અત્યારે બધાની પ્રતિક્રિયા લેવાની છે. સ્નેહલભાઈ પછી આવીશ તમારી પાસે. વાત એવી છે સ્નેહલભાઈ કે તમારે પણ એ વર્તન કરવું જોઈએ કે સ્નેહલભાઈ તમારી પાસે આવીશ. અત્યારે બધાની પ્રતિક્રિયા લેવાની છે. એવું કયું તમે કામ કર્યું છે કે તમે હવે આશીર્વાદ જન આશીર્વાદ એ જનતાને સ્નેહલભાઈ વિરમભાઈ તમને બંનેને અટકાવવા માંગુ છું. સ્નેહલભાઈ વિરમભાઈ તમને બંનેને અટકાવવા માંગુ છું. વત્સલભાઈ તમારી પાસેથી આ પ્રતિક્રિયા લેવા માંગુ છું. હું તો ખાલી એટલું કહેવા માંગીશ કે અગર કોઈ બી આજે એક તહેવાર આવતો હોય તો એની એક માન મર્યાદા જળવાઈ રહે એ રીતના એને આપને અલાઉ કરવું જોઈએ કે હા તમે અલાઉ વત્સલભાઈનો કરો કે અવાજ કોઈ બી નથી વસ્તુ આવતો. હોય. સ્નેહલભાઈ આપનો પણ અવાજ બિલકુલ નથી આવતો, બહુ સંભળાતું નથી. જે પેલા પ્રશાંતભાઈએ તમને કહ્યું હતું. હલો જે અવાજ આવી રહ્યો છે આપણે હું એવું કહું છું કે જે બી તમે છે આપણે જે બી તહેવાર આવતા હોય એને અલાઉ કરવા જોઈએ. એનું રીઝન એ છે અગર એ કોવિડના ગાઈડલાઇન્સ જેમ કે આપણી સરકારી ગાઈડલાઇન્સ છે જે 400 જણાની આપણે ઇવેન્ટમાં રાખી છે, એ અગર ગાઈડલાઇનથી કોઈ બી પાલન કરતું હોય છે, ચાહે એ કોઈ બી રાજકીય પાર્ટી હોય અથવા તો કોઈ બી એ ટૂંકમાં ઇવેન્ટ ચાલતી હોય એમ, જેમ કે આપણે ગણેશ ઉત્સવ છે અથવા તો નવરાત્રીની એક ઇવેન્ટ છે, તો એમાં એ વસ્તુ આપણે અલાઉ કરવી જોઈએ. એ સાથે સાથે તમારે પોલીસ પ્રોટેક્શન બી ત્યાં આપવું જોઈએ કે જેથી કરીને કેવું છે કે પોલીસવાળા એના ઉપર ચાપતી એક નજર રાખી શકે, અને કોઈ અગર ધારો કે કોઈ રાજકીય પાર્ટી અથવા તો કોઈ બી એ કોવિડ ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરે છે તો એ પાર્ટી અથવા તો એ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને તમે એક દંડની એક રકમ આપો, જેમ કે ₹1,00,000 અથવા ₹2,00,000નો એક દંડ ફટકારો, જેથી કરીને કેવું છે કે એને વસ્તુ રિપીટ ના થાય અને કોવિડ ગાઈડલાઇન્સના અંડર બધું તમારી વસ્તુ થઈ શકે. જી રુઝાન ખંભાતા તમારી પાસે આવવા માંગુ છું. જે આ પ્રકારે તહેવારોની વાત ચાલી રહી છે તો તમારું શું માનવું છે? આગામી સમયમાં તહેવારો પણ છે અને આ રિપોર્ટ પણ સામે આવ્યો છે. તમારો અવાજ નથી આવી રહ્યો રુઝાન ખંભાતા, મ્યુટ લાગે છે. જી જી સૌથી પહેલા તો મારે અમારા બીજેપી નેતાને કેવું છે કે સાહેબ અમને બોલવા દો, કારણ કે તમે જનતાનો અવાજ દબાવો છો, તમારી આદત છે, એટલે મહેરબાની કરીને અમને બોલવા દો. કારણ કે પછી શું થશે કે તમે નહીં બોલવા દેશો તો પછી પેલા આપણે એન્કર સાહેબ આપણને બંનેને ચૂપ કરાવશે. એટલે હું જે કહેવા માંગીશ નહીં કહી શકીશ. એટલે જોશી સાહેબ મહેરબાની. હવે આપણે જ્યારે બી આ કોવિડની વાત કરીએ છીએ, મને બહુ દુઃખ થાય છે કે જે સત્તા પાર્ટીઓ છે, જે બી સ્ટેટમાં કોઈ બી સ્ટેટમાં જે સત્તા પાર્ટીઓ છે એ એની જનયાત્રા કરશે, બધા મેલાવડાઓ કરશે, એના વોટ માટે બધું રાજનીતિઓ કરી દેશે. પણ જ્યારે આમ આદમી એટલે પેલી વાળી નહીં, આપણા જે કોમન મેન નું જ્યારે કામ આવશે, રીતની વાત આવશે, ત્યારે એમાં મોટા મોટા બખેડા થશે. હવે અત્યારે તમે લાંબા મને સરસ રિપોર્ટો સમજાયા છે. આ રિપોર્ટો તો હું છેલ્લા 2 વર્ષથી બધા કન્ટ્રીઝમાં સાંભળી રહી છું. કોઈકમાં આમ થાય, કોઈકમાં તેમ થાય, કોઈકમાં વધારે થાય, ઓછું થાય. આપણા દેશમાં, હવે બીજા કન્ટ્રીની વાત નહીં કરું, આપણા દેશમાં તો આ રિપોર્ટો પછી બી આપણે શું કે આ બેલ મુજે માર યા પગે કુહાડી મારી, એ કઈ રીતે કરીએ કે રિપોર્ટ એની જગ્યાએ ધરાના ધરા રહી જાય, અને જોડે જોડે હવે એની સાથે શું થાય કે આપણે આપણા મન ફાવે એવા પોલિટિકલ પાર્ટીઓ પોતાના મેલાવડાઓ કરે, મન ફાવે પોતાનું કામ કરે, અને ફાઇનલી હેરાન પ્રજા થાય. અને પછી કે અમે તો કહ્યું તું યા આની ઓક્સિજનની તો જરૂર હતી, અમને ખબર હતી, આ તે કરીને એકચ્યુઅલી આપણને બધાને બેવકૂફ બનાવવામાં આવે. કારણ કે હવે શું થશે, નીતિ આયોગ અગર કંઈક થશે તો નીતિ આયોગ કહેશે કે જો અમે તો કહ્યું તું, અને અગર નહીં થશે તો પેલી સંસ્થા કહેશે કે જો અમે કહ્યું તું નહોતું થવાનું. એટલે ફાઇનલી થશે શું કે તમારે મારા જેવા પીસા છે. એટલે મારે એવી રિક્વેસ્ટ છે કે તમે આજે જે આખું આપણું જે માળખું છે, જે દાલ રોટી છે આપણા ગવર્મેન્ટની અરે આપણા લોકોની, એ તમે ખલાસ કરી નાખી છે. અને પછી કહેશો કે હવે અમે કોરોના બહુ સરસ રીતે મેનેજ કર્યો. પણ સાહેબ તમે ક્યાંથી મેનેજ કર્યો? તમે તો અમારા
નાખ્યા છે. ખાણીપીણી તમે જોયું છે અત્યારે કેટલા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. અત્યારે આજે કે કાલે જ કોઈ સર્વે આવ્યો છે કે 70% પ્લસ લોકો કહે છે કે એ લોકોને જીવન જરૂરિયાત ચીજોના ખર્ચા કરવા બી હવે તકલીફ થઈ ગઈ છે. આવી આપણી હાલત છે પણ નહીં. આપણું દેશ, આપણા લોકો તો મેળાવડા કરશે અને જે દાળ રોટીથી, કારણ કે મને ખબર છે નવરાત્રી મેઇન સીઝન હોય, મેઇન સીઝન આ બિચારા ઇવેન્ટ વાળાની હોય તો 2-5 પૈસા કમાઈ જાય. બિચારા લાસ્ટ વર્ષથી બિચારા હેરાન થઈ રહ્યા છે અને જી આ વખતે બી અગર આપણે નવરાત્રી ના કરીએ એકદમ તો પ્રોબ્લેમ થાય. હું એમ નથી કે જી તમે હા નીકળી જાઓ, કોવિડ ગાઈડલાઈન ના કરો, હું વિથ ગાઈડલાઈન, કારણ કે હવે વી હેવ ટુ ટેક ધીસ, કારણ કે તમે અત્યારે બી જુઓ તો આપણે કોવિડ ગાઈડલાઈન પર ડિબેટ કરીએ, આપણે કોઈ ડિબેટ બંધ કરી છે? બધા પોતપોતાના ઘરેથી જોઈન થઈ ગયા અને ડિબેટ કરીએ છીએ. એટલે એ ગાઈડલાઈન પર લોકોએ કામ કરવું પડશે અને જી રુઝાન ખંભાત, તમારી પાસે આવીશ ફરી. અત્યારે પ્રશાંત ગઢવી તમારી પાસેથી આ મુદ્દે પ્રતિક્રિયા લેવા માંગુ છું. આગામી સમયમાં તહેવારો પણ છે અને આ કોરોનાની ત્રીજી લહેરની આશંકા 2 મહિનાનો કંઈક કહ્યું છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આ પીક પર આવી શકે છે. 15 એપ્રિલથી લગભગ 25 મે નો જે ગાળો અને સેકન્ડ વેવના ખોફનાક, કરુણ, હૃદયદ્રાવક જે આપણે દ્રશ્યો જોયા હતા એ પછી સરકારે એમની બધી બહુ તૈયારી બતાવી. સેકન્ડ વેવમાં જે કંઈ ક્ષતિ કે ઉણપ રહી ગઈ કે બેડ ખૂટ્યા, આઈસીયુ ખૂટ્યું, ઓક્સિજન ખૂટ્યા, પ્લાન્ટ મોટા મોટા બનાયા, ત્યારે સરકારે એવું કીધું હતું કે ત્રીજો વેવ જો આવે ભૂલથી, આમ તો આવે જ નહીં આપણે બધા પ્રાર્થના કરીએ, પણ જો ત્રીજો વેવ આવે તો સરકાર એની સામે લડવા અને બધી રીતે તૈયાર રહેવા સજ્જ અને સક્ષમ છે. એમાં એક હિડન વાક્ય હતું જે પ્રજાએ સમજવાનું છે કે સરકાર એની સામે લડવા પણ તૈયાર છે અને ત્રીજા વેવને લાવવા પણ તૈયાર છે, સજ્જ અને સક્ષમ છે. એમાં સરકાર નહીં એટલે કોઈ પણ રાજકીય પક્ષ આવી ગયા, કારણ કે અત્યારે આપણે જે રીતે જન સંવેદના, જન આશીર્વાદ અને આમની સફળ, કોંગ્રેસ વાળાએ નિષ્ફળ પેલા 5 વર્ષની યાત્રાઓ કાઢી છે. એટલે તમારે બધું કરવું જ છે. રાજકીય મેળાવડા ત્યાંના ત્યાં યથાવત છે. કોરોના પછી 25મી માર્ચ 2020 પછી કોરોનાના કાળમાં જો કોઈ વસ્તુ રેગ્યુલર થઈ છે તે માત્ર ચૂંટણી થઈ છે. એક ગાંધીનગરની ચૂંટણી બાદ કરતા બાકી એટલે ચૂંટણીઓ થઈ, બાકી બધું બંધ રહ્યું. ગઈ વખતના તમામ તહેવારો જનતાએ પણ સંયમ રાખ્યો, માન્યું, પાલન કર્યું અને કોઈ પણ તહેવાર લોકોએ ઘરમાં પણ જે લોકો ગણેશજી લાવતા હતા કદાચ એક વર્ષ માટે એમણે પણ ટાળ્યું હતું. નવરાત્રી આપણી આસ્થાનો એટલો મોટો તહેવાર, ગુજરાતી સંસ્કૃતિનો, મહાસંસ્કૃતિનો મહાપર્વ જેને કહેવાય, એ આપણે તે વખતે કહીએ થયો નહીં. તો હું એવું માનું છું કે હવે આપણે કોરોના સાથે જયારે જીવતા શીખી ગયા છે તો આ એકવાર ચાન્સ લેવાની દ્રષ્ટિએ નહીં પણ જનતાની બી ડિસિપ્લિન જે આવી ગઈ છે એને રિસ્પેક્ટ આપીને આ વખતે ક્યાંક ને ક્યાંક તહેવારોને ઉજવવા દેવા. માનો કે ગણેશમાં ભલે કોમન પંડાલની બીજું કઈ રીતે આપણે એટલે વે આઉટ કાઢીને દરેકમાં આપણે કાઢતા સમય અંતરે આપણે એક ચોક્કસ ગાઈડલાઈન બહાર આપી છે, જેમ અત્યારે 400 માણસો આપણે અલાઉ કરી રહ્યા છે. તો આવી જ રીતે કોઈક ને કોઈક થકી આપણે જનતાને આશીર્વાદ લેવા દઈએ, કારણ કે તમારે લેવા હતા ત્યારે તમે લઈ પણ લીધા, અત્યારે તમે આશીર્વાદ લઈ લીધા, તમારી બધી યાત્રા પૂરી થઈ ગઈ, તો હવે જનતાનો વારો આવે, એમને આશીર્વાદ લઈ લેવા દો અને આ તહેવારોને ચોક્કસ એસઓપી થી આપણે બધા ડિસિપ્લિનથી આને ફોલો કરી અને તહેવારોને ઉજવવું. જી, તમામની પ્રતિક્રિયા આપણે સાંભળી. હવે સ્નેહલભાઈ તમારી પાસે આવવા માંગુ છું. તમે જે કંઈ કહેવા માંગતા તમારી વાત પૂરી કરજો. હું આપને એમ કહેવા માંગતો હતો કે મારા જે મિત્ર પ્રશાંતજીએ ખૂબ સારી વાત કરી અને ગયા વર્ષે પણ ગણેશજીની જે પૂજા અર્ચના છે તે એક કોરોના ગાઈડલાઇન્સ પ્રમાણે થયેલી અને ગયા વર્ષે પણ લોકોએ આની અંદર ભાગ લીધેલો. હવે આ વખત આ વર્ષની જે વાત કરીએ આપણે તો હું આપને એ કહેવા માંગીશ કે નવરાત્રીનું જે પર્વ છે એ ગયા વર્ષે આયોજકોએ પણ સામે ચાલીને ના પાડી હતી કે ભાઈ આ રીતે જો લોકોને તકલીફ હોય તો અમે ના કરીએ. અને આ મારા બેન જે રુઝાનબેન જે રીતે વાત એમને રજૂઆત કરી કે અમે લોકો અવાજ દબાઈએ છીએ આ બધું એ સદંતર ખોટું છે, કારણ કે અમે તો દરેક જનતાનો અવાજ સાંભળવા માટે બેઠા છીએ અને આગામી દિવસોમાં પણ અમે જનતાના આશીર્વાદથી જ આગળ વધીશું. અને જ્યાં સુધી આ યાત્રાની વાત આવે છે તો યાત્રામાં હું કહીશ કે જે મારા કોંગ્રેસના મિત્ર આ રીતે આરોપ લગાવે છે તો એમની યાત્રાઓમાં એ કદાચ સંમેલિત નહીં થયા અથવા કદાચ એમને ધ્યાન પર જતી રહી હોય, કારણ કે કોંગ્રેસમાં તો આમથી સમન્વયનો અભાવ છે એટલે કદાચ એ પ્રમાણે એવું હોય. અને એ બધી વાત કરતા હું ગુજરાતની જનતાની વાત કરીશ કે ગુજરાતની આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણતઃ વ્યવસ્થા કરી છે. એ ભવિષ્યમાં જો ભગવાન ના કરે ને થર્ડ વેવનું આપણે જોખમ થાય તો આપણી પાસે દરેકે દરેક વસ્તુ સારી રીતે સજ્જ હશે. આમાં હું તમને મિનિમમ એટલે ઉદાહરણ આપું તો રોજના 25,000 કેસ સાથે ડીલ કરી શકે, મહત્તમ એક્ટિવ કેસ એક સાથે 2.5 લાખ સુધી
ડીલ કરી શકે એવી છે. ટોટલ પહેલા સેકન્ડ વેવમાં 1800 ફેસિલિટીઝ હતી, એના બદલે 2400 ફેસિલિટીઝ છે. ઓક્સિજન બેડ પહેલા 61,000 હતા, એના બદલે 1,10,000 વધારીને કરવામાં આવ્યા છે. આઈસીયુ બેડ 15,000 હતા, એના બદલે 30,000 કરવામાં આવ્યા છે. અને વેન્ટિલેટર 7,000 થી વધારીને 15 થી 17,000 જેટલા વેન્ટિલેટર અવેલેબલ થાય એ પ્રમાણેની બધી વ્યવસ્થા આજે કરવામાં આવી છે થર્ડ વેવ માટે. અને હું વારંવાર કહું છું કે જેમ મેં મારા સરકાર પર આરોપ રાખ્યો કે સરકારે બધાને ગરીબ બનાવી દીધા, સરકારે દાળ રોટી પણ ના છીનવી લીધી, એટલે હું કહીશ કે આ અભિગમ સદંતર ખોટો છે. આજે આદરણીય મોદીજીની સરકાર દિવાળી સુધી દેશના ગરીબ લોકોને 80 કરોડથી વધારે પરિવારોને લોકોને આજે અનાજ પૂરું પાડે છે. હવે આવનારા દિવસોમાં જે પણ કોવિડની આપણે ગાઈડલાઇન્સનું પાલન કરવાનું છે એ પાલન કરી આપણે આપણી રોજિંદી જે વ્યવસાય છે, આપણા જે ઉત્સવો છે અને એ બધું મનાવીએ. અને આ પ્રમાણે ગુજરાતની સરકાર જો થર્ડ વેવ આવે તો પૂર્ણતઃ તેની સામે લડત આપવા માટે સજ્જ છે. જી જી રોઝાન ખંભાતા, તમારી પાસે આવીશ, પરંતુ અત્યારે વિરમ દેસાઈ તમારી પાસેથી આ પ્રતિક્રિયા લેવા માંગુ છું કે જેમ સ્નેહલભાઈએ કહ્યું તેમ કે જનતાની સાથે રહે છે, જનતાની કહી શકાય કે જે રેલીઓ હોય છે તેમાં પણ જનતા તેમની સાથે હોય છે, અને જે તહેવારો યોજાય છે તેમાં પણ જે આયોજકો છે તેમની સાથે છે અને સામે ચાલીને ના પાડે છે. પરંતુ સુરતના આ પ્રકારના દ્રશ્યો જ્યારે સામે આવે છે ત્યારે એવું કહી શકાય કે જે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક તહેવારો જે ઉજવવામાં નથી આવતા પરંતુ રાજકીય રેલીઓ થાય છે તેના કારણે નારાજગી છે. મારી વાત એ જ હું કરતો હતો, પણ આપે મને વચ્ચે રોક્યો અને વચ્ચે સ્નેહલભાઈ બોલ્યા એટલે મને અટકાવવામાં આવ્યો. તમે હું એ જ કહેતો હતો કે એક સરકારે ઉદાહરણ પૂરું પાડવાનું હોય કે આવી વિરમભાઈ મ્યુટ થઈ જી વિરમભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. વિરમભાઈ, અમે અમારી સાથે બધા જનતા અમારી સાથે છે, તો એ જે પ્રતિક્રિયાઓ મળી રહી છે એ જ એનો જવાબ છે. સમજી લો, તમે લોકોને મૂર્ખ સમજો છો, તમે જે કરો એ બધું જ લીલા અને પેલા બધા કરે ભવાઈ. આવી રીતની વાત જયારે તમે પ્રજાની સમક્ષ મૂકવા, તમે શું સંદેશો આપવા માંગો છો, શું મેસેજ છોડવા માંગો છો? તમે જે યાત્રાઓ કાઢવા નીકળ્યા અને અમે એટલા માટે કરી કે અમે વિરોધ પક્ષમાં બેઠા છીએ, તમારી નિષ્ફળતાઓને તમે ઉજવણી તરીકે ઉજવતા હો, ત્યારે સરકારના પૈસાની જે વેડફાતા હોય એને બચાવવાની અમારી કોંગ્રેસની અને વિરોધ પક્ષની અમારી ભૂમિકા છે, એ અમે નિભાવીએ છીએ. એ તમારા જે નિષ્ફળતાના તમે ઉજવણી કરવા નીકળ્યા એનો અમે વિરોધ કરતા હતા. એટલે જ્યારે કંઈક હોય છે શરૂઆત તમે, અને તાજેતરમાં જે કોઈ કાર્યક્રમો દેખાયા છે, આપણા દેશના ગૃહમંત્રી શ્રી વગર માસ્કે ફરતા દેખાયા છે, એમાં કેટલા તમે દંડ લીધા છે? પ્રજાને તમે લૂંટો છો તો તમે નેતાઓને પણ તમે એની જોડે બી દંડ લો ને, વસૂલ કરો. કેમ નથી કરતા ત્યાં આગળ? આજે તમે આશીર્વાદ રેલી લેવા, તમારા પાપની તમે એવા કેવા પાપ કર્યા છે કે હવે તમારે આની અંદર બી રાજનીતિ કરીને આશીર્વાદ લેવા નીકળવું પડે છે. સ્નેહલભાઈ, અમને વાત પૂરી કરવા દે. સ્નેહલભાઈ, તમને તમારી પાસે આવું છું. સ્નેહલભાઈ, પણ જે સત્ય છે સત્ય કેમ સ્વીકારતા નથી? કેમ કડવું લાગે છે? તમે અમિતભાઈ શાહને નથી જોયા, ગૃહમંત્રી શ્રીને વગર માસ્કે તમે જયારે ની અંદર રેલી કરવા ગયા ત્યારે અમિત શાહના મોઢા. સ્નેહલભાઈ, વિરમભાઈ, હું એક દ્રશ્ય બતાવવા માંગુ છું. સ્નેહલભાઈ, વિરમભાઈ, શું મેસેજ આપ્યો એમાં? એક વિડીયો હું બતાવવા માંગુ છું. જ્યારે જે રેલીઓ, જે આશીર્વાદ રેલી થઈ રહી છે, આ સિવાય આમ આદમી પાર્ટી પણ જન સંવેદના રેલી કરી રહી છે, અને આ સિવાય કોંગ્રેસના પણ વિરોધ પ્રદર્શન છે તેમાં પણ રેલી છે. આ ટીવી સ્ક્રીન પર આપ રેલી જોઈ શકો છો. એક મિનિટ. સ્નેહલભાઈ, વિરમભાઈ, હું તમને બંનેને અટકાવવા માંગુ છું. મારી વાત સાંભળો. પછી તમે લોકોને એમ કહો છો કે તમે આનું પાલન કરો, SOP નું પાલન, પણ જનતા ક્યાંથી કરે? કે તમે નીકળી પડ્યા છો, તો એનો મતલબ એવો છે કે સરકાર એવું કહેવા માંગે છે કે ભાઈ કોરોના ખતમ થઈ ગયો છે. તમે સંદેશો તો એ જ આપો છો ને. વિરમભાઈ, તો તમારે બી પાલન તો કરવું પડે ને. વિરમભાઈ, સ્નેહલભાઈ, મારી પાસે એક વિરમભાઈ, મારી પાસે દ્રશ્યો છે જન આશીર્વાદ યાત્રાના પણ છે. કોંગ્રેસના જ્યારે વિરોધ પ્રદર્શન, હમણાં જ્યારે 5 વર્ષની ઉજવણી થઈ રહી હતી ત્યારે કોંગ્રેસે જે વિરોધ પ્રદર્શન કર્યા છે તે પણ દ્રશ્યો છે, આ સિવાય આમ આદમી પાર્ટીના પણ દ્રશ્યો છે. અને તમામમાં દેખાઈ રહ્યું છે માસ્ક છે, ક્યાંક નથી, ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નથી.
દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો, તેના પર શું કહેશો? ક્યાંક પોલીસ અમારી અમે સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈનનું અરે પાલન ખોટી વાતો ના કરો. ભરત જાનાણીએ ક્યાં માર્ચ ત્યાં કરી પોલીસ છે? હંમેશા ઘર્ષણમાં ઉતરી અને ત્યાં આગળ ધક્કામુક્કી કરીને હંમેશા એ અમારા આંદોલનને કે અમારા વિરોધ તોડવાનું કામ કરતી હોય છે. વિરમભાઈ દ્રશ્યોમાં ક્યાંય વિરમભાઈ જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, વિરમભાઈ જે દ્રશ્યો છે એમાં ક્યાંય ધક્કામુક્કી નથી. હાર્દિક પટેલ છે, આ સિવાય કહી શકાય કે જે મોટા મોટા નેતાઓ પણ છે અને તેમાં કોઈ ધક્કામુક્કી નથી, પરંતુ મોટી સંખ્યામાં કહી શકાય કાર્યકર્તાઓ જોડાયેલા છે અને ક્યાંય માસ્ક નથી જોવા મળી રહ્યું. કોંગ્રેસની આદત છે કે જુઠ્ઠું બોલવું, બૂમો પાડવી અને આવી ખોટી વાતો. એટલે ભાઈ એ તો તમારાથી તમે લોકોને શીખવાડો છો જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું. એ તો ભારતીય જનતા પાર્ટીની નીતિ છે, જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું અને કોંગ્રેસ જ વારંવાર કહે છે વિરમભાઈ. એવું કોંગ્રેસ જ કહે છે. તમારી નીતિ રહી છે, તમારી નીતિ રહી છે, ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. જે તમને બંનેને હવે અટકાવવા માંગીશ અને વત્સલભાઈ તમારી પાસે આવવા માંગુ છું, તો આપ શું કહેવા માંગો છો? હું સ્નેહલભાઈને ખાલી એટલું પૂછવા માંગીશ કે સાહેબ મારી વાત સાંભળજો પહેલા શાંતિથી અને પછી તમે એનો જવાબ આપજો, કોઈ ઇશ્યુ નથી, તમે જ્યારે બી આપો. વત્સલ અવાજ ઓછો આવે છે વત્સલ. વત્સલભાઈ નો સ્નેહલભાઈ નો બંનેનો બહુ નથી ક્લિયર સંભળાતો. હલો, હવે આવે છે? જી, અવાજ આવી રહ્યો છે. હલો જી વત્સલભાઈ. સ્નેહલભાઈ, હું તમને છે ને ખાલી 2 સવાલ પૂછવા માંગીશ, શાંતિથી જવાબ આપજો, વાંધો નહીં, શાંતિથી. બરાબર. પહેલો પ્રશ્ન, મનસુખ માંડવિયા સાહેબ આપના હેલ્થ મિનિસ્ટર છે, તમને બી ખ્યાલ હશે. એ હમણાં એમના ગામડામાં એમને એક સ્કૂલમાં ત્યાં ગયા હતા વિઝિટ કરવા માટે. તો એ સ્કૂલમાં સાહેબ છે ને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, કેમ કે એ છે ને સ્કૂલ એટલી બધી પ્રોપર હતી નહીં, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે કોઈ શહીદ થાય ત્યારે તમારા તિરંગાથી ઉપર તમારા ભારતીય જનતા પાર્ટીનો ઝંડો આવે છે કે આપનો તિરંગા પહેલા મહત્વનું આવે છે? એ 2 વસ્તુનો મારે જવાબ જોઈએ છે. ત્રીજી વસ્તુ સાહેબ કે આંકડાઓની રમતમાં છે ને આપણે બીજા વેવમાં બી સક્ષમ જ હતા, ત્રીજી વેવમાં બી અત્યારે આંકડાની રમતમાં સક્ષમ છીએ, પણ જે લિટરલી આપણે ફેક્ટ ગ્રાઉન્ડ ઉપર જઈને જોઈએ ને ત્યારે ખબર પડે છે. જેમ કે તમને બી ખ્યાલ હશે કે રૂપાણી સાહેબે કીધું હમણાં કે ઓક્સિજનની કમી અથવા તો કોઈ આપને એવી કોઈ કમીના લીધે કોઈ માણસનું મૃત્યુ નથી થયું. તો એ તમને બી ખ્યાલ હશે કે સાહેબ ઓક્સિજનના લીધે કેટલા માણસો મર્યા હતા અને પ્લસ કે કઈ રીતના બેડના ફાફા પડતા હતા, 50 એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી. એનો જવાબ હશે નહીં તમારા પાસે, કેમ કે ત્યારે આપણે સક્ષમ હતા, તમારી ભાષામાં સક્ષમ હતા, ઓન પેપર ફિગર્સમાં બી સક્ષમ હતા, પણ તો બી ત્યાં લાઈનો લાગતી હતી. એનું કારણ શું એ હજી સુધી કોઈને ખબર નથી પડી સાહેબ. એટલે જે ત્રીજી વેવમાં તમે કહો છો કે સક્ષમ છીએ, તો એ કેવું છે કે ઓન પેપર આંકડા જે છે એ સાચા છે કે પછી ખરેખર એ વસ્તુની ફેસિલિટી છે, એ વસ્તુની ચોખવટ કરી દો. 3 પ્રશ્ન પૂછ્યા, 3ના મને જવાબ જોઈએ છે. જી સ્નેહલભાઈ, તમે જવાબ આપશો? જો હું પહેલા તો એ કહીશ કે હું કોઈ આમ આદમી પાર્ટીના વ્યક્તિ આવીને આ રીતે જવાબ જે માંગે છે અને આટલા હકથી કહે છે, તો એમનો હક એટલો નથી બનતો કે જ્યાં એમની સરકાર છે ત્યાં કેજરીવાલજી એક PSN છે. ગુજરાતમાં રહું છું કે દિલ્હીમાં રહું છું? વત્સલભાઈ એમનો જવાબ લઈ લઈએ. વત્સલભાઈ મારી વાત જી સ્નેહલભાઈ. બધા જવાબ આપી. તમે જે વાતો કરી છે ને, પહેલા જનતાને મારે કહેવું જરૂરી છે, મારા માટે જનતા મહત્વની છે, જનતાના જવાબ મળવા જોઈએ. તમારા કદાચ ના મળે તો મને દુઃખ નહીં થાય. આમ આદમી પાર્ટીના જવાબ હોય તો આપો ને સાહેબ, હોય તો આપો ને, હોય તો આપો ને. જી સ્નેહલભાઈ, જવાબ. જી, હવે 2-3 વાત છે કે જ્યારે એમની સરકારની અંદર કેજરીવાલજી કહે છે કે અમારી જોડે પર્યાપ્ત ઓક્સિજન છે, 2 દિવસ પછી એ વ્યક્તિ એમના ત્યાં આવીને કહે છે કે આ રીતની મને તકલીફ છે, ઓક્સિજન નથી. હવે એમના MLA ને ત્યાં ઓક્સિજનના બાટલા મળે છે, આમ આદમી પાર્ટી વાળાના ત્યાં. આજે ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ કામ કર્યું છે અને જે સરકારે અહીંયા વ્યવસ્થા પૂરી પાડી છે, તેનાથી જેટલા પણ લોકોને મદદ ને સહાય મળી છે અને ચોક્કસ ક્યાંક તૂટી રહી ગઈ હોય, કારણ કે જ્યારે આપ ફાટે ત્યારે કોઈ પણ જગ્યાએ આજે આ ફ્લોરિડા જેવા, અમેરિકાની અંદર પણ ફ્લોરિડા જેવા વિકસિત જગ્યાએ પણ અત્યારે ICU બેડની કમી છે. લોકો ભલે આની પર જે હસતા હોય તો મને શરમ આવે છે લોકોને જોઈને કે વિશ્વના કોઈ પણ વ્યક્તિ જ્યારે દુઃખી હોય તો આપણે આની અંદર સ્મિત વેરવાનો કોઈ સમય નથી. પણ હું કહીશ કે આજે જ્યારે ગુજરાતની વાત કરે છે અમારા આમ આદમીના મિત્ર, ત્યારે હું એમને કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર આજની તારીખમાં વેક્સિનેશનથી માંડીને દરેક પ્રક્રિયા ખૂબ સુચારુ રૂપે ચાલે છે અને દરેક લોકો અહીંયા સંતુષ્ટ છે. આજે તમારા મોહલ્લા ક્લિનિક, અડધા ઉપર મોહલ્લા ક્લિનિક બંધ પડી ગયા છે. તો તમારે કેમ કોપી કરવી પડી? પંડિત દીનદયાળ ક્લિનિક કેમ ખોલવા પડ્યા? અમારા બંધ થઈ ગયા, તમે કેમ કોપી કરવી પડી? અમારે જે સ્કૂલો જે છે ભાઈ,
તમે સાંભળી લો પેલા વત્સલભાઈ, હા, હા. ધીરજ રાખો. સાંભળું જ છું ને હું તો. બધી સ્કૂલોની અંદર એમબીબીએસ બજેટ સાથે બધી સ્કૂલ બનાવી અને લોકોની પ્રસ્તુત કરવામાં આવે છે. આજે તમે કહો છો કે ભાઈ આમ હતું તેમ હતું, બરાબર છે, પણ આજે ગુજરાતની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે તમારા રાજ્યમાં જ્યાં જ્યાં સરકાર છે તેના કરતા ખૂબ જ સારું છે. આ વસ્તુઓ અહીંયા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે અને મને ક્યાંય પણ એવું નથી લાગતું કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર આવીને કોઈ પણ જાતનું આટલા મહિનામાં વેલ્યુ એડિશન કર્યું હોય અને જી. પ્રજાની અંદર ખોટી વાતો લઈ જવા સિવાય કોઈ કામ નથી કર્યું. તમે મૃત્યુની ઉપર પણ રાજકારણ કરો એવી એક પાર્ટી છે, એટલે મને ખૂબ જ શરમ આવે છે કે પણ સાહેબ જી, તો તમારો જી, ઝંડો કેમ વત્સલભાઈ, મૂકવા ગયા હતા ત્યાં? વત્સલભાઈ, ભાજપનો વત્સલભાઈ. ઝંડો કેમ મૂકવા ગયા હતા? ત્યારે શરમ ના આવી? ત્યારે શરમ નથી આવતી તમને? વત્સલભાઈ, બરાબર, તમારી તમે એ પાસે તો જવાબ જ ના આપ્યો. મનસુખભાઈએ કેમ ત્યાં પોસ્ટરો મરાયા હતા? પોસ્ટરનો જવાબ જ ના આવ્યો. વત્સલભાઈ, તમારી પાસે આવી રુઝાન ખંભાત આવે તમારી પાસે આવવા માંગુ છું. જે પ્રકારે વત્સલભાઈ, તમારી પાસેથી એક પ્રતિક્રિયા લેવા માંગુ છું. આ જે પ્રકારે આમ આદમી પાર્ટીની વાત થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીની વાત થઈ રહી છે, દિલ્હી મોડલની પણ સરખામણી થઈ રહી છે. અત્યારે દિલ્હી મોડલની એટલે સરખામણી થઈ રહી છે. એઝ અ નોર્મલ પર્સન આપણને ખબર પડે છે, કારણ કે આમ આદમી પાર્ટી એવું પ્રૂવ કરવા માંગે છે કે ભાઈ અમે દિલ્હીમાં આટલું, જેમ આપણે ગુજરાતમાં મોડલ કર્યું હતું કે અમારું મોડલ છે એટલે તમે અમને વોટ આપો, એવી રીતે હવે આપ કહે છે કે આ દિલ્હીનું મારું મોડલ છે એટલે ગુજરાતમાં કહે છે કે ભાઈ આ સારું મોડલ છે, હવે તમે અહીંયા અમે ગુજરાતમાં બી કરશું, એટલે ઓબ્વિયસલી સરખામણી થઈ રહી છે. એમાં કોઈ ખોટી વાત નથી. અગર આપણે ગુજરાત બહાર બીજે સ્ટેટોમાં કરી છે ને સરખામણી, ત્યારે તો કોઈ બૂમ નથી પાડી કે ભાઈ કેમ સરખામણી કરી, તો વાઇસ વર્સા, એટલે દેટ ઇઝ પરફેક્ટલી ફાઇન, ફેર ઇનફ. અત્યારે પોઈન્ટ એ નથી. અત્યારે મેન આપણો જે મુદ્દો, કારણ કે આપણે કઈ બી પૂછશું આ બીજેપી નેતાને તો એ બધું જ એમની પાસે ડેટા નહીં હશે, ડેટા સિવાય બધી હવામાં વાત કરશે, પણ એમની બી બિચારા શું કરે, કારણ કે સત્ય એ છે. સ્નેહલભાઈ, આપે આપની વાત મૂકી. હવે પૂરો છે, પણ તમે જવાબ ક્યાં આપો છો સાહેબ? સ્નેહલભાઈ, આપે આપની વાત મૂકી. વત્સલભાઈ, તમે પણ આપની વાત મૂકી. રુઝાન ખંભાતાની વાત પૂરી કરવા દેશો. પ્રશાંત ગઢવી, તમને હવે એક સવાલ કરવા માંગુ છું. જે પ્રકારે રેલીઓના દ્રશ્યો આપણે જોયા, ભાજપની હોય, કોંગ્રેસની, આ તો આમ આદમી પાર્ટીની, પરંતુ વાત કરવામાં આવે તો સરકાર કે વિપક્ષ કોઈ પણ બીજી પાર્ટી હોય, જનતા જેને વોટ આપતી હોય છે તે પાર્ટીને ફોલો પણ કરતી હોય છે અને આ પ્રકારે જ્યારે જે પાર્ટીને જે માને છે તે પાર્ટી દ્વારા જ આ પ્રકારની રેલીઓ કરવામાં આવે છે, તો તેનું કેટલું અસર પડતી હોય છે? ચોક્કસ હું આપણા સવાલનો જવાબ આપું એ પહેલા વત્સલભાઈ જોડાઈ ગયા છે પાછા, કારણ કે વત્સલભાઈનો એક પ્રશ્ન હતો એનો જવાબ આપી દઉં. તમામ મહેમાન આપણી સાથે જ છે. ઓકે, ના એટલે હું કોઈ રાજકીય રીતે નહીં કે કોઈ પક્ષનો સપોર્ટ નથી કરતો, પણ રાજકીય પ્રોટોકોલ પ્રમાણે કોઈ વસ્તુ ક્યાંય આપણામાં પેલું ના હોય. એટલે વત્સલભાઈને એક સવાલ હતો કે પૂર્વ સીએમ ઉત્તર પ્રદેશ કલ્યાણસિંહના પાર્થિવ દેહને તિરંગાની તિરંગો પણ આપ્યો અને તિરંગો પણ ઓઢાડ્યો અને ભાજપનો ધ્વજ, ભાજપનો પેલો પણ ઓઢાડ્યો. હવે એમાં એમની પોતાની ઈચ્છા હતી. એમનો એક વિડીયો હતો કે એમાં એમણે એવું કીધું હતું કે મેં જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી ભાજપમાં જ રહીશ અને હું મરું તો ભાજપના જ ફ્લેગથી એમાં હું સમેટાઈ જાઉં. જેમ આપણે કહેતા હોઈએ છીએ કે આપણો હિન્દુસ્તાનનો સૈનિક એવું કે હું દુશ્મન, એટલે મારા પાર્થિવ દેહને હું દુશ્મનના સૈનિકને કાં તો હું એ દુશ્મનની જગ્યાએ તિરંગો લહેરાઈને આવીશ, કાં તિરંગામાં લપેટાઈને આવીશ. એમ એક ભાજપના સૈનિક તરીકે એમની પોતાની ઈચ્છા હતી. હું કાયમ આને વખોડતો હોઉં છું કે રાજનીતિમાં, એટલે મૃતક પછી જયારે બીજેપી રાજીવ ગાંધી વિશે કે નહેરુ વિશે બોલે ત્યારે પણ હું એ જ કહું છું કે કોઈના મૃત્યુ પાછળ આપણે ક્યારેય કોઈ રીતે રાજકીય ચર્ચા ન કરીએ. એમ કલ્યાણસિંહની પોતાની ઈચ્છા હતી અને એમણે આવું એ વિડીયો એમનો સ્પષ્ટ જાહેર પણ થયો છે કે મારી ઈચ્છા છે કે હું એક ભાજપના જે ભાજપનો અમારો કમળનો ખેસ છે એમાં હું લપેટાવું એમ. એટલે એમને પાર્થિવ દેહને એ રીતે આશીર્વાદ માટે મૂક્યા હતા. એટલે આપણે રાજનીતિ નહીં કરી, વાંધો નહીં. હવે આપણે જે કંઈ શું રુઝાનબેનને કંઈક મને કાઉન્ટર કરવું છે. એમની ઈચ્છા સાચી વાત છે, રાહ નથી પાડતા, આપણે બી રિસ્પેક્ટ કરી છે, સેલ્યુટ કરી છે, પણ તમે તમારે ત્યારે લપેટાવું છે તો તમે અંદર લપેટાઈને ઉપર, કારણ કે આપણું છે ફ્લેગ નો પ્રોટોકોલ છે, નો બડી ઇઝ અબાઉટ ધ કોન્સ્ટિટ્યુશન, નો બડી ઇઝ અબાઉટ ધ ફ્લેગ કોડ, બરોબર છે? એટલે તમારે એ તો માનવું જ પડશે. એટલે તમારે કરવું છે ના નથી પાડવું, પણ પહેલા અંદર ભાજપનો મૂકીને ઉપર તમે ઇન્ડિયન ફ્લેગ મૂકો ને, ફરક શું પડે છે? તમારા જેવા આવા જ્ઞાની માણસ અગર આવું બોલશે તો કાલ ઉઠીને બધા બોલશે. એટલે સાહેબ મેં તમને આજે કાઉન્ટર આપી. લાગે આ નેતાઓના મોઢે સારું લાગે, પછી તમે નેતાઓના રંગમાં ચડકાવ તો અલગ વાત છે, પણ જે આપણા દેશનું કોન્સ્ટિટ્યુશન છે, નો નેતા, નો બડી ઇન ધીસ વર્લ્ડ ઇઝ અબાઉટ ધ કોન્સ્ટિટ્યુશન. અગર મારો ફ્લેગ કોડ કે
એ છે કે એ સૌથી ઊંચો રહેવો જોઈએ, રિસ્પેક્ટેડ રહેવો જોઈએ. તો પીરિયડ. પછી તમે ભાજપ હો, કોંગ્રેસ હો, XYZ હો, વી ડોન્ટ કેર એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા. બીજેપીએ નક્કી કરવું જોઈએ. નહીં, એ તો બીજેપીએ નક્કી કરવું જોઈએ કે એને ફ્લેગ આપો. કમ્પ્લીટ મને પ્લીઝ બતાવો તો તમે નેતાઓ જેવું ના કરો પ્લીઝ. પછી તમે બોલજો પ્લીઝ. હા, સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ વેરી સ્પેસિફિકલી, કોઈ બી અહીંયા નેતા બેઠા હોય, જેને બી હોય, આપણો દેશ પહેલા આવે, એનો ફ્લેગ પહેલા આવે, પછી અંદર તમારે જે બીજા જેટલા ફ્લેગો ભરવા હોય તમે ભરજો, અમને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ ધીસ ઇઝ અકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ આઈ વિલ સ્ટેન્ડ બાય માય કોન્સ્ટિટ્યુશન. જી પ્રશાંતભાઈ, આ જવાબ આપશો ટૂંકમાં. જે રીતે ફ્લેગ થી એમને ઉડાડ્યા હતા, તો નેશનલ ફ્લેગ બી હતો, તો બીજેપી એ વખતે બીજેપી આખું હાજર હતું. એમણે નક્કી કરવાનું કે ફ્લેગ અંદર રાખે બીજેપી નો. હવે એ પણ આ તો હું તો મૃતક પાછળ રાજકીય સવાલો નહીં કરવાની વાત કરી રહ્યો છું. મૃતક પાછળ નહીં. તમે રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારમાં જયારે ખદેડતા હોય ત્યારે હું આ જ કહેતો હોઉં છું કે મરી ગયા પછી એના ભ્રષ્ટાચારની વાત નહીં કરવી જોઈએ. એનીવે મારે એમાં પડવું જ નથી, હું રાજકીય માણસ જ નથી. હવે જી પ્રશાંતભાઈ, આપણે મુદ્દા પર આવી અત્યારે જે સવાલ મેં કર્યો એ મુદ્દા ઉપર આવી ગયું કે જે રીતે આપણે રેલીઓ જોઈ રહ્યા છીએ, જે રીતે આપણા વાતાવરણ જોયું, જો પહેલી લહેર જયારે માર્ચ થી જુલાઈ ને હું પહેલી લહેર કોરોનાની ગણતો નથી, કારણ કે એ વખતે કોરોના નવો હતો. પછી કોરોનાના જે કઈ બંધનો આપ્યા પછી આપણે નવરાત્રી ન ઉજવી અને દિવાળી વખતે થોડીક છૂટછાટ આપી, ત્યારે દિવાળી વખતે પણ આપણે બહુ તકલીફ ને હાલાકી ભોગવી હતી. બેડની અવેલેબિલિટી નહોતી, એ વખતે ઓક્સિજનની તકલીફ નહોતી, પણ બેડ એટલે ઓક્સિજનની અછત નહોતી આવતી, કારણ કે એ વખતે ઓક્સિજન ઓછો નહોતો થતો વેવ 1 માં, અને બેડની અછત આવી હતી, અને આપણે બધાએ દ્રશ્ય જોયા હતા. બીજો વેવ ફેબ્રુઆરીના ઇલેક્શન પછી આવ્યો હતો. તો એવી જ રીતે ત્રીજો વેવ આ તમારા જન આશીર્વાદ યાત્રા, જન સંવેદના યાત્રા કે નિષ્ફળ સરકારના 5 વર્ષની નિષ્ફળ યાત્રાઓ તમે જે કાઢી છે કોંગ્રેસે, એના આધારે ત્રીજા વેવની આશંકા પૂરેપૂરી છે. કારણ કે જનતા કોઈ યાત્રા કાઢતી જ નથી. જનતા ક્યારે એવું કીધું, આ છેલ્લા તમે 1.5 વર્ષ 25 માર્ચ થી અત્યાર સુધી તમે જોઈ લો તો જનતાએ કોઈ યાત્રા કાઢી જ નથી. નહીં સરકાર સામે, નહીં વિપક્ષ સામે કે ભાઈ અમે હવે છાકટા થઈશું, અમે ક્યાં સુધી સહન કરીએ, અમે ક્યાં સુધી ઘરમાં બેસીએ, એવું કરીને જનતાએ કશું કર્યું નથી. એટલે જે કંઈ આવી રહ્યું છે માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક રાજકીય પરિબળો, રાજકીય યાત્રાઓ કે મેળાવડા કે ચૂંટણીઓના હિસાબે જ આવ્યું છે. પ્રશાંતભાઈ કંઈક ઉમેરવા માંગુ છું, પ્રથમ કંઈક કહેવા માંગુ છું, તમને અટકાવવા માંગુ છું, પરંતુ જન આશીર્વાદ યાત્રા, જન સંવેદના યાત્રા કોંગ્રેસની પણ યાત્રા હતી, તો જન માટેની યાત્રા હતી. પરંતુ વાત કરીએ, આશીર્વાદ લેવા પણ ગયા હતા, ન્યાય માટે પણ ગયા હતા અને સંવેદના દાખવા પણ ગયા હતા. તો આમાં મોટા પાયે વાત કરવામાં આવી છે કે જનતા જોડાયેલી છે. તો જનતા કેટલા પ્રમાણમાં જોડાઈ છે અને તેની આ સ્થિતિ છે તે આગળ કેવી જોવા મળશે? જો આ એક રાજકીય પ્રોગ્રામ હતો, એટલે જનની યાત્રામાં પણ જન હતા નહીં, સાચા જન, સાચું કહું તો એમના કાર્યકરો હતા. અને બધા કાર્યકરોનો પોતપોતાનો ઉત્સાહ હોય પોતાના નેતાને વધાવવાનો, કારણ કે જે ગામડે ફર્યા છે કે જ્યાં ફર્યા છે ત્યાં સાચા જન તો હતા જ નહીં. આની ઉપર હું ઓલરેડી ઘણી બધી ડિબેટ કરી ચૂક્યો છું. અચ્છા, તો જનની યાત્રા હતી, તો જનોના કામ, જનતાના કામ તો બધા ત્યાંના ત્યાં જ છે. તો આટલી સારી યાત્રા મંત્રીઓને કાઢી હતી, એ વખતે જનતાના બધા કામ પૂરા કરવા જોઈતા હતા. રોડ ઉપર ઉભા રહીને તમારે પ્રશ્નોને લઈ લેવા જોઈતા હતા. ત્યાં આવું છું તમારી જોડે જવાબ લેવા. જી પ્રશાંતભાઈ, તમે પૂરું કરજો. તો પછી જનતાના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ સ્પોટ ઉપર આપી દેવું હતું. ઘણા પ્રશ્નો હતા, 1000 કરતા વધારે પ્રશ્નો અત્યારે ઓલરેડી ઉદ્ભવેલા છે. અને આ જે આખી યાત્રા તમે ઓલમોસ્ટ 700 કિલોમીટરની યાત્રા કાઢી અત્યારે, કોંગ્રેસે એમની રીતે કાઢી છે, આમ આદમી એમની રીતે. આમ આદમી પાર્ટી તેમનું સંગઠન બનાવી રહ્યું છે. ત્યાં જઈને સંગઠન જયારે બનાવવાનો પ્રયત્ન કર્યો તો તમે કયા પ્રશ્નો લીધા ને એ પ્રશ્નો સરકારમાં કેટલા મૂક્યા, એ આમ આદમી પાર્ટી એનો જવાબ આપે. એ જ રીતે સરકાર એમનો જવાબ આપે કે જન આશીર્વાદ જયારે તમે લેવા ગયા છો તો આશીર્વાદ કોને કહેવાય કે જનતાએ તમને આશીર્વાદ આપ્યા છે, હવે તમારે સામે વળતર આપવાનું છે. કઈ રીતે કે કામ કરીને આપવાનું છે. તો તમે જે જિલ્લામાં, જે તાલુકાઓમાં જ્યાં યાત્રાઓ કાઢી છે એના 1000 કરતા વધારે પ્રશ્નો, એમાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નો હોય, સિંચાઈના પ્રશ્નો હોય, નળ પાણી ગટરના પ્રશ્નો હોય, એ ત્યાંના ત્યાં જતા. તો એના તમે કેટલા નિરાકરણ આપ્યા આ સમયગાળામાં, એની ચર્ચા તમારે કરવી હતી ત્યાં જઈને. જી સ્નેહલભાઈ, તમારી પાસે જવાબ લેવા માંગુ છું અને એક બીજો સવાલ પર ઉમેરવા માંગુ છું કે આ આગામી સમયમાં જે ગાંધીનગરની ચૂંટણીની વાત કરવામાં આવે છે, તો આ રિપોર્ટ જે આવ્યો છે ત્રીજી લહેરની આશંકા, તો શું ગાંધીનગરની ચૂંટણી માટે પુનર્વિચાર કરવામાં આવી શકે છે? આ પણ જોડી નાખજો. હું પહેલા આપના પ્રશ્નનો જવાબ આપું, કારણ કે મારા મિત્રની પ્રતિક્રિયા બહુ લાંબી હતી, મારે બી થોડી વાત કરવી છે એના પર. કે ચૂંટણીની અંદર તમે જોયું તો આદરણીય મુખ્યમંત્રી રૂપાણીજીએ જાહેર કર્યું હતું કે હવે ગાંધીનગરમાં જે ચૂંટણી છે તે નહીં થાય. હવે આ કોરોનાની અંદર આગામી દિવસોમાં જો એવી પરિસ્થિતિ સર્જાશે કે આ રીતની કોઈ પણ જો આપણને એવું લાગે કે સંક્રમણ ખૂબ વધી રહ્યું છે, તો આવનારા દિવસોમાં એવું પણ થઈ શકે. અને અમારા આદરણીય CR પાટીલજીએ પણ પરિપત્ર બહાર પાડ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ જાહેર કાર્યક્રમ નહીં થાય. એ ચોખ્ખું બહાર પાડ્યું હતું, જે આપણે સૌએ એ પબ્લિકમાં હતું ને બધાને ખબર છે. એટલે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એઝ અ પાર્ટી, એઝ અ ઓર્ગેનાઇઝેશન પણ
અને ગવર્મેન્ટ તરીકે પણ જે પણ આ રીતના યોગ્ય પગલા લેવા પડે તે લેશે. આ પહેલી વાત છે. બીજી વાત એ હતી કે જેમ નેતાઓ પર જ આક્ષેપ ઠોકવામાં આવે છે, બેન મારા મોટી બેન ઘડીએ પડીએ કહે છે કે તમે નેતા જેવા ના થાઓ, તમે નેતા ના બનો, આમ તેમ. એટલે હું કહું છું કે નેતા બનવું કોઈ પાપ નથી બેન, પહેલી વાત. અને બીજું એ છે કે નેતા એટલે બધા નેતા આ પ્રકારે જે તમે બોક્સમાં મૂકીને પબ્લિક આગળ જે રજૂઆત કરો છો એ ખોટું છે. અમારામાં તમારે જેવું જ લોહી છે, અમારે પણ અમારા ઘરમાં બાળકો છે, અમે પણ ભારત માતાના સંતાન છે, અમે પણ સિટીઝન છે, અમે પણ ટેક્સ ભરીએ છીએ, અમે પણ રોડ ટેક્સ આપીએ છીએ, અને અમે લોકો પણ એક પરિવારમાં રહીએ છીએ, એક સમાજમાં રહીએ છીએ, પરિવારના કામ કરીએ છીએ, લોકોના કામ કરીએ છીએ. તમારા જેટલો નહીં પણ નાનો વ્યવસાય અમારો પોતાનો અમે કરીએ છીએ બેન. એટલે મહેરબાની કરીને નેતાઓનો ટેગ આ રીતે લગાવો એ બહુ યોગ્ય ના કહેવાય. અમારી એક નાના ભાઈ સ્નેહલભાઈ પ્રશાંતભાઈએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સ્નેહલભાઈ પ્રશાંતભાઈએ જે પ્રકારે કહ્યું એ પ્રકારે રેલીઓ કરે છે, રાજકીય પાર્ટીઓ રેલીઓ કરે છે, પરંતુ જે જનતા માટે કરે છે, પરંતુ જનતાને પર્સનલી જઈને કોઈ નથી પૂછતું કે તમને શું પ્રશ્ન છે, તમારા શું મુશ્કેલીઓ છે, તેનું નિવારણ લાવીએ. એ પ્રકારનો બે વાત કરી. જી હું આની પર જ આવું છું કે પ્રશાંતભાઈએ બે વાત કરી. પહેલી વાત તો એમને કરી કે જે રીતે આ રેલીઓના લીધે આ પહેલા જે ઇલેક્શન આવ્યું ને પછી થયું ના થયું, તો આપણે દરેક જગ્યાએ પર્યટક સ્થળોએ પણ શનિ રવિ બંધ કરવાની ફરજ પડી હતી, લોકોની ભીડ જામી હતી. એટલે હું એવું માનું છું કે કોઈ પણ જે જવાબદાર નાગરિક છે તેને કોરોનાથી બચવા માટે સ્વયંના પરિવારને, પોતાની આજુબાજુની કમ્યુનિટીને એનું ધ્યાન રાખે તો કદાચ ના ફેલાય. અને પછી આપણે નેતાઓ પર કે રેલીઓ પર કદાચ આક્ષેપ આપવાના દિવસો ના આવે, અને એવું હું ઈચ્છું છું કે આવું બધા માને. અને બીજી વાત એ છે કે જેમ પ્રશાંતભાઈએ કીધું તો જન આશીર્વાદ યાત્રાનો મૂળ હેતુ હું આપને ને પ્રજાને પણ સમજાવવા માંગુ છું, ને લોકો જે સાંભળી રહ્યા છે કે જ્યારે નેતાઓ આ કપરા કાળમાં લોકોને જે તકલીફો હતી ને જે હાલાકી હતી તેના માટે થઈ અને દરેકે દરેક પ્રકારના લોકોના ત્યાં ગયા, એ લોકોને મળ્યા, અને દરેકે દરેક કાર્યક્રમો કોરોનાની ગાઈડલાઇન્સ પ્રમાણે કરી અને પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્નોને સમજ્યા છે. અને આ હેતુથી જ આ આખી યાત્રા કરવામાં આવી છે. અને જે પ્રશ્નો છે તેના નિવારણ માટે ત્યાંના લોકલ આગેવાનો પણ ત્યાં હાજર હતા, અને લોકલ આગેવાનો અને અધિકારીઓ એ બંને આગળ જઈને કામ કરે તેના માટેનું સતત ફોલો પણ જે નેતાઓ ગયા છે તે લઈ રહ્યા છે. એટલે જન આશીર્વાદ યાત્રાનો ખરેખર અર્થ જે છે એ આમાં એટલે યથાર્થ થાય છે કે જે લોકો પાસે ગયા છે તેના કામો પૂરા કર્યા, અને જે કામો રહી ગયા છે કે જે ત્રુટી રહી ગઈ છે, કારણ કે અમે કામ કરીએ છીએ એટલે સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક ત્રુટી રહેશે, તો એ પણ અમે લોકો, અમારી ઈચ્છા ને મંશા એવી છે કે લોકો પાસે જઈ અને કામ પૂરા કરીએ અને આવનારા દિવસોમાં વધારે ને વધારે અમે સારી રીતે ગુજરાતની જનતાની સેવા કરી શકીએ એવો પ્રયાસમાં અમે કાર્યરત રહીશું. જી વત્સલભાઈ, તમે કઈ કહેવા માંગો છો? હું એવું પૂછવા માંગીશ આપણે સ્નેહલભાઈને કે તમે આશીર્વાદ યાત્રા કાઢી, બહુ સારું કામ કર્યું. જેમ તમે આખું મને ઉલ્લેખ આપ્યો આશીર્વાદ યાત્રાનો, એ પ્રમાણે તમે બહુ સારું કામ કર્યું. પણ હું સાહેબ તમને એ પૂછવા માંગીશ કે હમણાં તમે ખ્યાલથી એક મેરેથોન, તમે આખા બધા સિટીમાં તમે એક મેરેથોનનું આયોજન કર્યું હતું. એ શેના માટે એ ખબર ના પડી મને, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે 2019 અને 20 એવો સાલ હતો જ્યારે બધાને કેવું કે આર્થિક મંદીની આમ કેવું કે બધા જૂજતા હતા, પણ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 3623 કરોડની આવક કરી હતી. સાહેબ એમાંથી એક મને એવું ઉદાહરણ આપી દો તમે કે જેમાં છે ને ભારતીય જનતા પાર્ટીએ મદદ કરી હોય કે અથવા ફંડિંગ આપ્યું. પ્લસ બીજી વસ્તુ, હવે જે રીતના તમે કહો છો સાહેબ કે ટોટલી વસ્તુ માટે તમે ફિગર્સ ઉપર જતા નથી, કોઈ વસ્તુમાં તમે સ્વીકારવા તૈયાર નથી. અમે જનસંવેદના યાત્રામાં અમે જઈએ છીએ ને અત્યારે સાહેબ ઘરે ઘરે, ત્યારે ખબર પડે છે કે એકચ્યુઅલ ડેથ આટલી થઈ છે જ્યારે તમારા ફિગર્સ કંઈક અલગ બોલે છે સાહેબ. જવાબ આપશો જલ્દી? જે હું કહીશ કે પહેલા ફરીથી કહું છું કે આ જે બધા આંકડાઓ છે એ એમના મનગઢ આંકડાઓ લઈને આવ્યા છે. તમારા આંકડા સાચા, અમારા મનગઢ. તમારા જ આંકડા સર્ટિફાઈડ, અમારા મનગઢ. એનો આધાર નથી કે 3000 કરોડ આ કર્યા તે કર્યા. અને હું આપને ફરીથી કહીશ કે જેમ દરેક તમે સાચા જો કરો દૈનિક ભાસ્કર ઉપર પ્રયાસ કરીએ છે, કેમ નથી કરતા? તમારા ચીફ મિનિસ્ટરે જ્યારે ત્યાં દિલ્હીના લોકોને પાણી નથી 6.5 કરોડના ખર્ચે પોતાના ઘરની અંદર જે છે બધી વ્યવસ્થાઓ ઊભી કરી, તો એ પ્રજાના પૈસા 6.5 કરોડ ત્યાં કેમ ના આપ્યા? તમે તમારા સુરતનો મેયર જોઈ લો, આઈફોનો જોઈ લો. હમણાં આપણે ગાંધીનગરમાં એક્સ મેયર જે હતા ને, એક્સ મેયર, એનું ખાલી ખુરશી કૌભાંડનું બિલ જોઈ લો. એટલે આવી બધી આક્ષેપબાજી ના કરો સાહેબ. તમે ગુજરાતમાં રહો છો, ક્યાં રહો છો? ગુજરાતમાં રહો છો ને, ગુજરાતમાં રહેતો હોય તો ગુજરાતનો જવાબ આપો ને. તમે કેમ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર નતા ગયા? તમે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર તમે ગયા હતા સાહેબ?
તમે બેડની વ્યવસ્થા ઊભી કરી દીધી, પણ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ગયા હતા ચેક કરવા કે કેટલા ડોક્ટર છે, કેટલા માણસો ત્યાં હાજર છે, કેટલી લાશો પડી છે, એ ચેક કરવા ગયા હતા? કેમ નથી આપ્યા? ત્યાંના બાળકોને કેમ વંચિત રાખ્યા છે? તમે ચેક કરવા ગયા હતા જીએમડીસી માં? હું તમને હા કે ના એ જવાબ આપો ને સાહેબ. કેમ બીજી બધી વાતો કરો? તમે જીએમડીસી ગ્રાઉન્ડ ગયા હતા ચેક કરવા? ડોક્ટરો છે ચેક કરવા ગયા હતા? બેડ તમે મૂકી દીધા, સ્વીકાર્યું, બહુ સારું કામ હતું, તમે બેડ મૂક્યા, બહુ સારું કામ કર્યું. ચેક કરવા ગયા હતા સ્ટાફ કેટલો છે, ચેક કરવા ગયા હતા ડોક્ટરો કેટલા છે, ચેક કરવા ગયા હતા ત્યાં એક બી વસ્તુ ઓક્સિજન કેટલું છે ચેક કરવા ગયા હતા? લાશો પડી હતી એમને, એ ચેક કરવા નતા ગયા તમે? સ્નેહલભાઈ જલ્દી, સ્નેહલભાઈ ટૂંકમાં જવાબ આપશો સાહેબ. તમે નથી, એ અમારું જવાબ સાંભળી લે. એવી વાત કરે છે કે જાણે અરવિંદ કેજરીવાલ ને આમ આદમીને સત્તા ભોગવતા ને સત્તામાં લોકોની સાથે રહીને એ કરતા આવડે છે. સાહેબ તમારા હોસ્પિટલમાં અહીંયા જરૂર હોય તો તમે દિલ્હીમાં જવાના હતા. તમારા હોસ્પિટલની અહીંયા જરૂર હોય તો દિલ્હીમાં જવાના હતા. દિલ્હીની વાત ક્યાં કરો, અહીંયાની કરો ને સાહેબ. જીએમડીસી ગ્રાઉન્ડ નું પૂછ્યું ને મેં. જીએમડીસી ગ્રાઉન્ડ નો જવાબ આપો ને. જીએમડીસી ગ્રાઉન્ડ નો જવાબ આપો ને. પણ જીએમડીસી ગ્રાઉન્ડ નો જવાબ આપો. તમને મેં અહીંયાનો સવાલ કર્યો, અહીંયાનો જવાબ આપો. બોલો બોલો આપો ને જવાબ. જીએમડીસી ગ્રાઉન્ડ માં સ્ટાફ નતો, ઓક્સિજન નતું, કેમ કોઈ ફેસિલિટી નથી, તમે બેડ મૂકી દીધા ને બસ પૂતી ગયું. અમિત શાહ સાહેબ આયા હતા, ભૂલી ગયા ઉદ્ઘાટન કરવા, રિબિન કાપવા, ત્યારે યાદ નતું સાહેબ? કેમ સ્ટાફ નતો? જવાબ આપો ને. જવાબ આપો. સ્નેહલભાઈ તમારી પાસે જવાબ લઈશ, પરંતુ સ્નેહલભાઈ તમારી પાસે જવાબ લઈશ. વિરમભાઈ તમારી પાસે આવવા માંગુ છું, તમે કઈ કહેવા માંગો છો? વત્સલભાઈએ જે વાત કરી અને હું આગળ લઈ જાઉં, એ જે જીએમડીસી ની વાત કરે છે ત્યાં તો એમને એપોલો જોડે ને કોર્પોરેશને જે પેલું શું કહેવાય એમની સંધિ કરેલી હતી, એના જે રસી મૂકવા માટેનું એમનું એક સ્થળ બનાવેલું હતું. અને રહી વાત જે બેડ ની વાત છે વત્સલભાઈએ કરી, એ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ની અંદર હતા. એ 900 બેડ ની હોસ્પિટલ બનાવી હતી. ત્યાં ન તો પૂરતા પ્રમાણમાં સ્ટાફ, મોટા ઉપાડે ગૃહમંત્રી શ્રી અમદાવાદ આવ્યા અને એમના હાથે પાછું ઉદ્ઘાટન બી રાખ્યું ત્યાં આગળ. અને ઉદ્ઘાટન જયારે બહુ મોટી કામ કરવાની હોય, આ મહામારીમાં લોકો મરી રહ્યા હતા, ત્યાં ઉદ્ઘાટન માટે 2 દિવસો રવા દીધું. 30 એમ્બ્યુલન્સ લાઈનમાં ઊભી હતી ગાંધીનગરમાં. મોટા મોટા બેનરોની બનાવી દીધી. આંકડા ગુજરાતની અંદરના જે છે 2.5 લાખથી ઉપર માણસ કોરોનાની અંદર મરી ગયું છે. એનો આંકડો સાચો આ લોકોએ નથી આપ્યો. છુપાયેલા લોકોના ડેથ સર્ટિફિકેટમાં પણ લખવામાં નથી આવતું. એટલે સત્ય વાત આ છે, સત્ય સ્વીકારી નથી અને જન આશીર્વાદ લેવા નીકળી પડ્યા છે. પણ પહેલા સ્મશાનની અંદર લાઈનો લાગી હતી, લોકોને પોતાના સ્વજનને અંતિમ સંસ્કાર કરવા માટેની 2-2, 4-4, 5-5 કલાક સુધી લોકો પડ્યા રહ્યા છે. વિરમભાઈ સમયનો અભાવ છે, તમામ જોડેથી પ્રતિક્રિયા હજી લેવાની છે મારે. વિરમભાઈ પછી આવીશ તમારી સાથે. લોકોને જે પેલું ઓક્સિજન ની વાત હતી, તો ધમણ લઈ આવ્યા હતા, એમના કોઈ ઓળખીતા હતા, એમના લાઈન કે ધમણ લાઈન અહીંયાથી એના ખર્ચા કરી. વિરમભાઈ તમને અટકાવવા માંગુ છું, સમયનો અભાવ છે, મારે બીજા જોડેથી પ્રતિક્રિયા લેવાની છે. રુઝાન ખંભાતા તમારી પાસે આવું છું. અંતમાં ટૂંકમાં પ્રતિક્રિયા લેવા માંગુ છું. આગામી સમયમાં ગાંધીનગરની ચૂંટણી પણ યોજાવાની વાત છે અને આ સિવાય તહેવારો પણ છે, તો તેના મુદ્દે તમારી શું પ્રતિક્રિયા છે? તહેવારો યોજાવા જોઈએ, સરકારની શું પ્રતિક્રિયા હોઈ શકે છે? અત્યારે જે રીતનું ચાલી રહ્યું છે, સૌથી પહેલા તો એક બાજુ સરકાર કહે છે કે અમે સક્ષમ છીએ, જે ખોટી વાત છે. કારણ કે બીજી બાજુ લોકો કહે છે કે આટલા બાળકો માટે બેડ ઓછા છે, આ છે તે છે. આ બંને કથણી કરણી કે જે બધું ડાયલોગ છે એ બધું એકદમ અલગ છે. એટલે વાત સત્ય છે. વિરમભાઈ તમારી પાસે આવું છું. વિરમભાઈ, આ તમે ડિબેટ આવી રીતે ના થઈ શકે. તમે વિરોધ પક્ષને કોઈ સાંભળવા માંગતા નથી. માત્ર ને માત્ર પેલા સ્નેહલ જોશીને બોલવા દો છો બીજેપી તરફથી, તો અમને ખાલી અહીંયા સાંભળવા દર્શક તરીકે વિરમભાઈ તમારી પાસે આવું છું. સમયનો અભાવ છે એટલા માટે મારે નહીં બોલાવો ડિબેટમાં. તમે બોલી શકો છો, તમે બોલી શકો છો, તમે બોલી શકો છો, તમારી વાત મૂકી શકો છો, તમારી વાત મૂકી શકો છો. એમ નહીં, જે વસ્તુના જવાબ છે પેલા વત્સલભાઈએ સવાલ કર્યો કે તમે સવાલ કરે છે કોઈ માણસ, તો તમે એને સીધાથી તમે વિરમભાઈ મારે બધા જોડેથી જવાબ લે. વિરમભાઈ મારે બધા જોડેથી જવાબ લેવાના છે. સમય વિરમભાઈ મારી વાત સાંભળો એકવાર. વિરમભાઈ મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળો. વિરમભાઈ સવાલ કર્યો ત્યારે એમને એમ કીધું કે નેતાને કહેશો અમે આ દેશના નાગરિક છીએ. વિરમભાઈ મારે બધા જોડેથી જવાબ લેવાના હોય છે, સમયનો પણ અભાવ હોય છે, મારે બધાની પાસેથી પ્રતિક્રિયા લેવાની હોય છે. માણસ આ દેશનો જ નાગરિક છે,
તો એને જવાબ કેમ નથી આપતા? સ્નેહલભાઈ એમ કીધું કે તમને જવાબ નથી આપવાનો, એટલે એનું કારણ વિરમભાઈ, તમે તમારી વાત મૂકી શકો છો અત્યારે તમે તમારી વાત મૂકો. તો અમે વિરમભાઈ, આ દેશના જ નાગરિક છીએ સ્નેહલભાઈ. વિરમભાઈ, તમે તમારી વાત પૂરી કરો. પ્રશ્ન જો અમારી ફરજ અમે તમારી જોડે કેવો જવાબ છે એના મૂકી પર શકીએ આધાર છીએ. છે. તો જો ખોટા તમે- સ્નેહલભાઈ, વિરમભાઈ, વત્સલભાઈ, પ્રશાંતભાઈ અને રુઝાન ખંભાતા તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ બુલેટિન ઇન્ડિયા સાથે. તો આજે આપણે વાત કરી રાજકારણની સાથે કોરોના અને ત્યારબાદ જે તહેવારો છે તે આગામી સમયમાં કેવી રીતે ઉજવાશે, સરકારની શું ગાઈડલાઈન હશે. લોકો પણ આતુરતાથી એક તરફ રાહ જોઈ રહ્યા છે અને કહી શકાય કે જે ભાજપ છે, કોંગ્રેસ છે, તમામની પોતાની પ્રતિક્રિયાઓ છે આગામી સમયમાં જે યોજાવા જોઈએ તહેવારો કે ના યોજાવા જોઈએ. અને આ સિવાય ગાંધીનગર મનપાની ચૂંટણી પણ છે તે આગામી સમયમાં યોજાવાની છે અને તેને લઈને સરકારનું શું સ્ટેન્ડ રહેશે અને આ સિવાય ચૂંટણી યોજાય છે કે નહીં યોજાય. અને જે રિપોર્ટ આવ્યો છે નીતિ આયોગનો ત્યારબાદ જે સરકાર છે તે પણ સજ્જ થઈ ચૂકી છે અને તમામ તૈયારીઓ છે તે દર્શાવવામાં આવી ચૂકી છે તેવું પણ જે સ્નેહલભાઈ આપણા બીજેપી તરફથી હતા તેમણે પણ જણાવ્યું હતું. તો અત્યારની વિશેષ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો.